આના પહેલાં પણ મેં એકવાર વિડીયો બનાવ્યો હતો આ વનસ્પતિ વિશે. જો આ એ વનસ્પતિ છે કે જે બ્લીડિંગ પાઇલ્સમાં અને નોન બ્લીડિંગ પાઇલ્સમાં બહુ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. આ ઔષધિને ગુજરાતીની અંદર લોકો ગાભલા કહેતા હોય છે અને આયુર્વેદની ભાષાની અંદર આને અતિબલા કહેવામાં આવે છે. આયુર્વેદમાં આનું કોઈ વર્ણન નથી એવું મેં પહેલાં પણ કહ્યું હતું કે પાઇલ્સની સમસ્યાની અંદર, પણ લોકપ્રયોગ લોકોથી મને આ જાણવા મળ્યું છે કે આ વનસ્પતિના ઉપયોગથી, જો આનું પ્લાન્ટ છે, આ વનસ્પતિના ઉપયોગથી પાઇલ્સની સમસ્યાની અંદર, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો લોકોને ઓછું પાણી પીવાના કારણે પાઇલ્સ જેવી સમસ્યાઓ થતી હોય છે, તો એની અંદર ગામડામાં મળશે આ વનસ્પતિ, તમને શહેરમાં જલ્દી જોવા નહીં મળે. તો ગામડા માટે ખાસ પ્રયોગ છે કે આના પત્તા 4 થી 5 પત્તા સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે લઈ લેવાના છે. આ કરવાથી પાઇલ્સની અંદર બ્લીડિંગ પાઇલ્સ હોય કે નોન બ્લીડિંગ પાઇલ્સ હોય, બંનેની અંદર બહુ જ શ્રેષ્ઠ પરિણામ મળ્યા છે અને મેં ઘણા બધા પેશન્ટને આપ્યું અને ઘણા બધાને આમાંથી બહુ જ શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. તો આનો ઉપયોગ તમે જરૂરથી કરી શકો છો અને અત્યારે ઉનાળાની અંદર પાઇલ્સની સમસ્યાઓને દૂર કરી શકો છો. થોડું પાણી પીવાનું રાખો અને કબજિયાત ન થવા દો તો પાઇલ્સની સમસ્યા ક્યારેય થતી નથી હોતી. બરાબર. વધુ માહિતી માટે અમારો પણ સંપર્ક કરી શકો છો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.